મોર્નિંગ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. ઉતાવળ પહેલા તો ચાને ગેસ ઉપર ચડાવીને આ છોકરીને જોઈને તો બ્રશ કરવા જતી હતી ને આ છોકરો તો હૂતો હતો. મેં કીધું તૈયાર થાવ તો કાકીનું માન રાખીને બે છોકરાઓ મસ્ત એવા તૈયાર થઈ ગયા. પછી મેં મસ્ત ચાનો કાંટો ચડાવી લીધો ને આપણે નાસ્તો કરવા બેસી ગયા. ચા ને ગાંઠિયા જોઈને ને કૌશલ કે લાવ ને હું ચાનો કાંટો ચડાવી લઉં. પછી આપણે મહેમાન જોડે ચા પાણી નાસ્તો કરી લીધો અને પછી કૌશલે મને બે ચોકલેટ આપી અને મને કે હાલે તારા માટે લઈ આવ્યો હતો. ચોકલેટ ખાઈને આપણે નિંજા ટેકનિકથી મસ્ત એવા તૈયાર થઈ ગયા. અને આજે તો હરખ નતો હમાતો. જુનાગઢ દેવાંશી જીયાંશી મળવા જવાનું હતું. 4-5 દીના ધામા નાખવાના હતા. કૌશલે જેવી ગાડી કાઢી ને ભેગા જ આપણે બેસીને અને નીકળી ગયા જુનાગઢ જવા માટે. અને મને એટલી ઉતાવળ હતી ને કૌશલને કહું, કૌશલ જલ્દી ચલાવો, આપણે જલ્દી જુનાગઢ પહોંચવું છે. તો કૌશલે સીધી હાઈવે ઉપર લઈ લીધી અને મને ભૂખ લાગી ગઈ. મેં કીધું ઊભી રાખો ને, ભૂખ લાગી. પછી આપણે રેગ્યુલર જે હોટલે ઊભી રાખીએ ને એ હોટલે ઊભી રાખી દીધી ગાડી. અને કૌશલ પડીકા ખાતા હતા. મેં માગ્યું કે મને એકાદું આપો ને, તો મને એક જ આપ્યું. બોલો, મારા 2-3 ન આપે. પછી આપણે થેપલા મગાવ્યા ને થેપલા આવે ત્યાં કટક બટક કર્યું. ત્યાં આપણે થેપલા આવી ગયા. પછી અહીંના થેપલાનો સ્વાદ જોઈ જાવ તમે, એક નંબર, કઈ ના ઘટે. તમે ગોંડલ બાજુ આવો ને એક વખત કેશવ થાલના થેપલા ખાજો, તમને જલસો પડી જાય. પછી આપણને એને છાશના ગ્લાસ ન મળે ને તો આપણે છાશ કોથળીમાં જ પી લીધી. પછી મહેમાન કે હાલો કે ચા પીએ. તો પછી મેં કીધું કે હાલો ને ચા પી નાખીએ. પછી ચાનો કાંટો ચડાવી લીધો અને કૌશલ કે હું ચાનો કાંટો ચડાવી લઉં. તો એને ચાનો કાંટો ચડાવી લીધો. રસ્તાનું કરતા હતા ભેગું કે રસ્તામાં આપણે માજા અને પીવા થાય ને પડીકા ખાવા થાય. પણ ધીરજ કોને અહીંયા ને અહીંયા માજા ખોલીને પીવા માંડ્યા. મેં કીધું તમે પીવો તો મારો શું વાક, મને દો, હું કહું માજા. પછી એને મને માજા આપીને મેં એ માજા થોડીક પી લીધી. પાછળ કેવું મસ્ત સિનેમા હતું. આપણે હે ને ધુરંધર મૂવી જોવા જવું હતું, પણ આપણે જુનાગઢ જવાનું હતું, મોડું થતું હતું. જ્યાં સુધી સોડાપુરી ન થાય ને ત્યાં સુધી અમારા હક ન થાય. અને જો માણસ ક્યાં ક્યાં બેહીને જુનાગઢ જાય, જો ક્યાં બેઠા છે એ અમારું જુનાગઢ હો. આગળ જતા રસ્તામાં બેઉએ રસ્તો રોકી દીધો કે અમારે તમને જુનાગઢ નથી જવા દેવા. મેં કીધું એ ભાઈ એવું શું કરો, અમને જવા દો ને જુનાગઢ. તો આ બે બહુ વાયરી હતી. મને કે નથી જવા દેવા એટલે નથી જવા દેવા. હું હાલતી થાઉં કે અમારે જુનાગઢ તો જવું જોઈએ. દેવાંશી જીયાંશી રાહ જોવે. પછી બેઉ એને મગજમારી કરીને અને જુનાગઢ જવા માટે આગળ નીકળ્યા. અમે જુનાગઢ પહોંચીએ ને ત્યાં સુધીમાં સામું નથી જોવાનું. 2-3 જણાને વિડીયો શેર કરી દો ને લાઈક કરી દો. રસ્તામાં એક જગ્યાએ લગ્ન હતા ને તો ઘરધરી કે લગ્ન કરતા જાવ ને છોકરાઓ. અમે કીધું નાના કાકા જુનાગઢ પહોંચવું થાય ને ત્યાં. પછી રસ્તામાં કેટલો મસ્ત વ્યૂ હતો. મને એમ થયું કે લાવ ને મારી ઇન્સ્ટાગ્રામ ફેમિલીને બતાવવું આ વ્યૂ. ત્યાં જ કૌશલ આગળથી કે મારે એકાદી રીલ ઉતારી દે ને. એની રીલ ઉતારી. ત્યાં જ અમને એકાદો ફુગ્ગો જોવા મળ્યો. પાછળથી તો હાવ નાનો લાગતો હતો પણ બહુ મોટો હતો. ને અમારે જો મુંબઈના મહેમાન બધા, મારા દેર ને મારા જેઠાણી ને મારા માસિયાજી ને માસીજી ને એના છોકરાઓ બધા આપણે જો પહોંચી ગયા જુનાગઢ. ને જુનાગઢ પહોંચ્યા ને તો દીદી આવ્યા કરીને છોકરીઓ ચોટી ગઈ. મેં કીધું ભૂખ લાગી, ખાવા તો દો. પછી હું ને કૌશલ જમવા બેસી ગયા. પેટમાં ઉંદેરા બોલતા હતા અને મેં બરફી ખાઈ લીધી. તો આવા જ મિની વ્લોગ જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો ને ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય.